અને આનંદ ભાઈ બધે નો આવે. અમે બાપુ રશિયા ગયા પ્રોગ્રામમાં, રશિયા, હું ભાઈ કીર્તિદાન. અને પ્રોગ્રામ જેમ અહીંયા આપણે, કારણ કે અહીંયા બધા આપણા ગુજરાતી જ હોય ને, એને તો માઇન્ડ સાંભળવા મળે. અને એવો પ્રોગ્રામ જામ્યો, ઉલ્લી ઉલ્લીને કીર્તિદાને ગાયો. અને જેમ અહીંયા બધા ઘોર રૂપિયાની કરે એમ ન્યાયલી સૂટા મગાવેલા ઝપટું કરી. એમાં પછી જે મૂળ જે આપણા ગુજરાતીના જે પાર્ટનર હોય ને ત્યાંને રશિયન, અને એમાં એનો શું કહેવાય લોર્ડ્સ, એનો લોર્ડ હાજર, એનો સરકાર સાંસદ મંત્રી ત્યાંનો એ હાજર. એટલે એને બધા, કારણ કે એને સમજાય તો નહીં, પણ હવે એને છે જે કહો છો કે નહીં, માઇક બહુ સારા છે, મજા જ આવે. હા, BS થોડુંક વોલ્યુમ આપી દે, કાઢું સેજ આનું ટના ટન માઇક, મારા મજા જ આવ્યા કરે. બે જ વસ્તુનું ધ્યાન રાખજો, રોજ કહું છું, રોજ કહું છું, બે જ વસ્તુનું ધ્યાન. આવા સારા પ્રોગ્રામ કરવા હોય તો આવા BS ના સાઉન્ડ જોવે. સારો પ્રોગ્રામ કરવો તો સારા માઇક જોવે. લગ્ન કરવા તો સારી વાઇફ જોવે. પણ માઇકમાં વાઇફમાં મારા ભાઈ ફેર એટલો, આની સામું બોલી એકાય. અને બંધ કરવાની સ્વિચ આવે, બગડ્યો હોય તો રિપેર થાય, ન ફાવ્યો તો અડધી કિંમતમાં જાય ચામુંડા કહીને દઈએ દેવાય. પણ હું આ વાત કરતો હતો સાહેબ રશિયાની, એટલે એટલો બધો આનંદ બધાને આવતો હતો. એટલે જે ઓલો જે ત્યાંનો જે હતો સરકારનો માણસ, એણે પૂછ્યું કે આ બધું આ શું કરો છો? ઓલા કે અરે અમારું આ એ તો અંગ્રેજી બોલે, મને તો અંગ્રેજી આવડે નહીં. હા, ઇન્ડિયન ફોક મ્યુઝિક, ફોક સિંગર, અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે. અને પછી ભારતના ગીતો ગાય, અમારે દેશ કી ધરતી સોના ઉજલે ને જે ઉજલે ને જે થાય. પણ કાલના 12 વાગ્યા પછી કાંઈ કોઈને ઉજલતું જ નથી. ચોકીદારો હોઈ ગયા. હા, પણ આપણે કઈ ટેન્શન નથી. મોટા મોટાઓને ટેન્શન છે. આપણે શું, આપણા ઘરમાં રૂપિયા નીકળે કેટલા? મૂળ એક રાતના 3 લાખ લઈ તો આપણા ઘરમાં વરહના નીકળે કેટલા મૂળ? પણ તમારી જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માયવાયર ભરે છે. કારણ કે સરકાર ભગવાન છે, ભગવાનને દગો દઈ ને તો નગુણા કહેવાય. એટલે આપણે નો ટેન્શન. મોદીએ મને ફોન કરીને કહી દીધું હતું કે આવજો આડોળું કરી નાખજે, આવું કરવાનો છો. એટલે આડોળું હું કરું કપા. એટલે બહુ ભારતના ગીતો ગાયા ને એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે. અને ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાવ છો, રશિયાના ગીત ગાઓ, નહીતર બંધ કરો પ્રોગ્રામ. ઓલા આયોજકો આવ્યા એટલે આયોજકોએ કીધું કે માયાભાઈ કીર્તિદાનને કહો ને એકાદું રશિયાનું ગીત ગાય, કારણ કે તમે વ્યા જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું. અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે. આ તો હુળ થયું, હંમેશા બહારનું હુળ જ થાય, પરદેશનું કોઈ દી સારું થાય જ નહીં આપણે. હા, અને ચાઇનાની વસ્તુ તો માણાના પેટના હોય તો કાંઈ લેતા નહીં. તમને પગે લાગીને કહું બધા, જે માટીમાલી જન્માથી એના વખાણ કરો. અરે હું તમને સાચું નહીં માનો, અમેરિકાના સારા મોલમાં ગયો, મેં છોકરા હાટું કપડાં લેતા જાય. કહેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડાં લાવ્યા, બધા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા. ઘીરે આવીને જોયું, છોકરો મને કે આઈના છે, હું ન્યાલી લાવ્યા ખબર. હા, ભારત ભારત છે યાર, આપણે આછે કરીને તો. હા, કીર્તિદાન હલવાનું મને કે માયાભાઈ મને મેં કીધી રશિયાના ગીત ગાયા હોય. મેં કીધું હું નથી કહેતો, આયોજક કે ભાઈ ગમે એમ કરીને તમારે ગાવા પડશે, નહીંતર અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય. આ લોકો પછી તમને ન ખબર હોય કંઈક થયું હોય તો મને કે ગમે એમ કરીને એખાદું એને કયો રશિયાનું ગીત ગાઈ જાય. કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું, મને તમે મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી, નહીંતર અમે તમને તેદી જ ના પાડી દેત કે અમને રશિયાના ગીત નથી આવડતા. આયોજક કે ભાઈ ગાવા પડે, તમે ગમે એમ કરો. કીર્તિદાનને કહો હટી જા, જો બંદો આવે. અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં, અને સાહેબ મેં રશિયાના ગીત ગાયા. પાડો તાળીઓ, હું તાળીઓ પાડો. રશિયાના ગીત હોય ક્યાંય ભાડ્યા, મેં ગાયા.
હણ મલાને મેં કીધું તો હાલો, મેં કીધું છોકરાને થઈ જાવ બટાર 4 અને આવડે તબલા લીધા હાથમાં. પછી મેં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા, પણ રશિયાનું ગીત છે જ નહીં. હા તમે તો આ પાડો પણ મારે ચાલે, પણ ગાયું રશિયાનું ગીત મેં ગાયું. હસુભાઈ રશિયાનું ગીત ગાયું મેં, હોય ક્યાં મેં ગાયું, જોજો કેવું ગાયું. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો, રંગ રસિયા એવી આખલડી રાતી રે ઉજાગરો ક્યારે કયો. હસુભાઈ બાપુની સાથે અહીંયા સંગત આપે છે સંગીતમાં. તાળીઓથી વધાવો બધા અમારા સંગીતકારો. આજા આજા સોના વાટકડી રે કેસર ભોળા વાલા મિયા. રંગ રસિયા ક્યાં રમિયા હવે માયાની માયા જાળમાં લઈ જાઉં છું. ચલાવ હાલ હાલે. यम ज्ञाता बावड़ी जो ने गाम रे ओना दायरा मारे जाता रे बनलावाई गया. ओ रंग रसिया क्या रमिया रास जो, रंग रसिया क्या रमिया रास जो. ये भी જાગરો ક્યારે કીધો રે આ ખલડી રાતી રે. કાળો એકવી વાર રસિયા આવ્યું, કેટલી વાર હો રંગ રસિયા. ઓલો ખુશ થઈ ગયો. ઓકે હો રંગ રસિયા ક્યાં રમી. ઓકે ગુડ ગુડ ગુડ. રસિયા રાસ રમિયા ગા. ઓકે ઓકે વેરી નાઇસ. મેં કીધું હા લ્યો વળ્યું પાછું, કારણ કે એને તો રસિયા એટલું સમજાવવાનું હતું. અને અમે જે ગાઈ છીએ એમાં વર્ષોથી અમે ગાઈ. અમારે હજી ભજનની બુકો રાખવી પડે. તમને ક્યાં મોઢે છું હોય મને કહો. તમે કાંઈ અમારું હૈયા નથી રાખતા એટલે તમારું ડોહો હાલે છે. આ બધે જો શીખી જાય તો હાલે ડોહો. આમાં ન દુહા કરે. સોરઠ ધરાતા કે જગદો નહીં. એક જગ્યાએ ગયો તો થયું થયું એવું. જે દુહો ગાવ આમાં ગાય. મને કે નવું લાવો કાંઈક નવો. એટલે આમાં રસિયા આવ્યું. હો રંગ રસિયા. પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળી નકું સમાવશે. એને વધારે મજા આવે. એટલે પછી પાછું ગાવ બીજું તો હજી બીજું ગાવ તો શું કે અંગ્રેજીમાં નોટ નોટ વન્સ મોર. એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર, પણ પ્લીઝ નેક્સ્ટ વન. હજી બીજું ગાવ. કીર્તિદાન કે લે મામા ગાલે. એટલે કહેતો હતો કે આને શાળા ન કરાય. મહેન્દ્ર ને ગુંદા નાથણા ન દેવાય. અને કીર્તિદાન ને કહું મુજામાં દોસ. મેં બીજું ગીત ઉપાડ્યું. બીજું ગીત રસિયાનું સાંભળું. એ લેજો રસિયા રે રૂમાલ મારો રંગદાર છે. એ લેજો રસિયા રે રૂમાલ
કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે